નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું પ્રિયાંશ મુંજા. આ વિડીયોમાં આજે આપણે સપ્ટેમ્બર મહિનાનો વિડીયો જે છે તમને આપી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે, ભાદરવામાં શું વરસાદ ભરપૂર રહેશે અને શું નદી નાળા છલકાઈ જશે કે વરસાદમાં અછત રહેશે ભાદરવા મહિનામાં પણ એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ માહિતી મેળવવા આપણી યુટ્યુબ ચેનલ મતલબ આપણો પરિવાર ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે જાણકારી સારી લાગે તો આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી મળી શકે અને અન્ય મિત્રો પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જેવો આપણે વિડીયો તુરંત અપલોડ કરીએ તો તુરંત આ મિત્રો પાસે આ માહિતી પહોંચી શકે અને ખેડૂત છે એ આપણી માહિતી ઉપર લગભગ કામ કરે એવો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો કેવો રહેશે ભાદરવો મહિનો, શું થશે ભાદરવા મહિનામાં, વરસાદ નદી નાળા છલકાશે, ભાદરવો ભરપૂર થશે, શું થશે આ વિડીયોમાં આપણે આખું જાણીશું. તો ભાદરવા મહિનાની વાત કરીએ તો ભાદરવામાં 1 તારીખથી લઈ અને 10 તારીખ વચ્ચે, મતલબ કે 1 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર વચ્ચે એક ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. મતલબ કે અનેક વિસ્તારોમાં સારામાં સારો ભાદરવાનો વરસાદ જોવા મળશે અને ગાજવીજનું પ્રમાણ છે થોડું વધુ જોવા મળશે. આ સૌને ખ્યાલ હશે કે ભાદરવા મહિનામાં ગાજવીજ છે એ થોડું વધારે જોવા મળતું હોય છે. મતલબ કે સપ્ટેમ્બર મહિનામાં ગાજવીજનું પ્રમાણ છે વધી જતું હોય છે. એ આપણે ભૂતકાળના ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ગાજવીજ થોડો વધારે જોવા મળશે. તો થોડું સાવધાન રહેવાનું પણ જરૂર છે તમને, બાકી કોઈ ડરવાની જરૂર નથી. તો 1 તારીખથી લઈ અને 10 તારીખ વચ્ચે એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, પણ આમાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે. તો થોડું સાવચેત રહેવો, કારણ કે ગાજવીજ જ્યાં થતો હોય ત્યાં ઘરમાં રહેવું, ખુલ્લામાં ન રહેવું. કારણ કે કાંઈ નીચે હોય, ઉપર હોય એ નીચે રહેવું, ખુલ્લામાં ન રહેવું, કારણ કે ખેતરોમાં વીજળી પડવાના બનાવ છે ઘણા વર્ષોથી વધી ગયા છે. તો લગભગ છે 1 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે સારામાં સારો વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જે ઓગસ્ટ મહિનાનો એન્યુઅલ રાઉન્ડ છે એ 1 તારીખથી લઈને 10 સપ્ટેમ્બર વચ્ચે પણ જોવા મળી શકેલા છે. અને આ તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાત, આખો ઓવરઓલ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. સૌથી વધુ અસર છે એ આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે. જ્યાં દોસ્તો આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને જે વેરાવળથી લઈને આખો જે પોરબંદરથી લઈને જે કચ્છના દરિયાકાંઠાનો પટ્ટો છે આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે. 1 થી લઈને 10 તારીખ વચ્ચે ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ પણ જોવા મળી શક્યતા લાગી રહી છે. મતલબ કે રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અને અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 15 ઇંચ ઉપર વરસાદના આંકડા પણ જઈ શકે છે. એ હાલ આપણે એવી મને શક્યતા લાગી છે. જો કે આમાં ભગવાન કરે ફેરફાર થઈ જાય, કારણ કે અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનો છે એ આખા ચોમાસાના જે 3 મહિનાનો ઓવરઓલ જે એવરેજ વરસાદ છે એના કરતાં સપ્ટેમ્બરમાં થોડો વરસાદ છે વધુ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં સારામાં સારા વરસાદ થઈ શકે. મતલબ કે મોડ પાણી થઈ જશે અને શિયાળુ વાવેતર છે એ પણ સારામાં સારું ખેડૂત ભાઈઓનું થઈ જાય એવી શક્યતા હાલ આપણે કરીને ચાલુ. તો આ તો રહી 1 તારીખથી લઈને 10 તારીખ વચ્ચેની વાત. હવે વાત કરીએ કે 10 થી લઈને 15 તારીખ વચ્ચે જે 5 દિવસનો જે સમયગાળો છે 10 થી લઈને 15 તારીખ વચ્ચેનો, આમાં થોડોક વરસાદનો ગેપ આવી શકે છે. એ સપ્ટેમ્બરના 5 દિવસનો ગેપ રહેશે, જેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ તો જોવા મળશે, પરંતુ ભારે વરસાદની શક્યતા 10 થી લઈ અને 15 તારીખ વચ્ચે નથી. છૂટો છવાયો હળવો કે એકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પર જોવા મળતો રહેશે. વરસાદ સાવ નહીં થાય સપ્ટેમ્બર મહિનામાં. સપ્ટેમ્બર મહિનો સારામાં સારો રહેશે અને 10 થી લઈને 15 તારીખ વચ્ચે મધ્યમ વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે. અને ફરી પાછો 16 તારીખથી લઈ અને 20 તારીખ વચ્ચે એક જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, આખા ગુજરાતમાં આ 16 થી લઈને 20 તારીખ વચ્ચે જે 5 દિવસનો જે રાઉન્ડ છે એમાં ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ આ તારીખો દરમિયાન જોવા મળશે. મતલબ કે સારામાં સારા વરસાદ છે 16 તારીખથી લઈ અને 20 સપ્ટેમ્બર વચ્ચે આખા ગુજરાતમાં જોવા મળે એવી શક્યતા હાલ આપણે ગણીને લાગી રહી છે. અને ત્યારબાદ 2 દિવસનો જ ગેપ આવશે. કેટલા? 2 દિવસનો 21 અને 22 તારીખનો ગેપ આવશે. ફરી પાછો 23 સપ્ટેમ્બરથી લઈ અને 31 સપ્ટેમ્બર વચ્ચે આખા ગુજરાતમાં
જે સપ્ટેમ્બર મહિનાની 1 થી લઈને 10 તારીખ વચ્ચે જો વરસાદ જોવા મળે છે એના કરતાં પણ વધુ, અને 16 થી લઈને 20 તારીખ વચ્ચે જે વરસાદ જોવા મળશે એના કરતાં પણ ડબલ ગણો વરસાદ વધારે છે એ 23 થી લઈને 31 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે. મતલબ કે રીતસરનું અતિવૃષ્ટિનો માહોલ છે એ પણ સર્જાવી દે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. જો કે તમને ખ્યાલ છે કાલના વિડીયોમાં આપણે ઓગસ્ટ મહિનાના વિડીયોમાં તમને જાણ્યું કે એક અતિવૃષ્ટિ છે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. ઓગસ્ટમાં જોવા મળશે તો સપ્ટેમ્બરમાં નહીં જોવા મળે, અને સપ્ટેમ્બરમાં જોવા મળશે તો ઓગસ્ટમાં નહીં જોવા મળે. તો આ અતિવૃષ્ટિ કદાચ ઓગસ્ટમાં ન જોવા મળે તો સપ્ટેમ્બરના એન્ડમાં જરૂરથી જોવા મળી શકે છે. આ ઓગસ્ટમાં જોવા મળશે તો પણ આ વરસાદનું રાઉન્ડ સારું રહેશે, પણ અતિવૃષ્ટિ છે એ એક જરૂરથી જોવા મળશે. સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનાના બંને મહિનામાંથી એકમાં જરૂર જોવા મળશે. જુલાઈમાં તો પાકું અતિવૃષ્ટિ થશે, પણ એક ઓગસ્ટના એન્ડ અથવા સપ્ટેમ્બરના એન્ડમાં જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો આ કદાચ અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે, અને અનેક વિસ્તારોમાં વરસાદના આંકડા છે એ હું તો માનું ત્યાં સુધી 20 થી લઈને 25-30 ઇંચ વચ્ચેના આંકડા પણ આવી શકે તેવી શક્યતા હાલ લાગી રહી છે. ભગવાન કરે આમાં ફેરફાર થઈ જાય, પણ અત્યારે આવી શક્યતા મને દેખાઈ રહી છે કે 23 થી લઈને અને 31 સપ્ટેમ્બરનો જે સેશન છે, મતલબ કે આ જે સમયગાળો છે એમાં ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ મતલબ કે અતિવૃષ્ટિ જોવા મળશે. અનેક વિસ્તારોમાં ઇંચના માપ છે, ઇંચના માપ આપણે અત્યારે નથી આપતા કારણ કે ઇંચના માપ છે ઘણા આગાહીકારોના ખોટા પડતા હોય છે, પણ તમને આપવાનો પ્રયાસ કરીએ કે આ ઇંચના માપદંડ તમને આપવાનો પ્રયાસ કરીએ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં 10-15 ઇંચ ઉપર મતલબ કે 20-25 ઇંચ સુધીના આંકડા દોસ્તો જોવા મળે એવી શક્યતા મિત્રો હાલ આપણે લાગી રહી છે. તો 23 થી લઈને 31 સપ્ટેમ્બરનું જે સેશન છે એ આખા ચોમાસાનો જે વરસાદ ન મળ્યો ને એવો વરસાદ છે કદાચ આ તારીખોમાં પણ જોવા મળે. ભગવાન કરે આ તારીખ મારી ખોટી પડે, પણ આ તારીખ છે એ ઘાતક માનીને ચાલુ. હજી પણ તમને કહું છું કે 23 થી લઈ અને જે 31 સપ્ટેમ્બરનો જે સમયગાળો છે એમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઇંચ ઉપરના આંકડા સામે આવે એવી શક્યતા હાલ આપણે લાગી છે, કારણ કે હજુ સુધી આપણે ઇંચનો માપ નથી આપતા, પણ હવે ઇંચનો માપ પણ આપવાનો તમને પ્રયાસ કર્યો છે. ભગવાન કરે મારી ભવિષ્યવાણી અથવા જે પ્રેડિક્શન છે મારું ખોટું પડે એવું હું માનીને ચાલુ. બાકી હું ભગવાન નથી, મારી આગાહી છે એ 60 થી લઈને 70% વચ્ચે સાચી પડે તો પણ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું. તો આ પ્રમાણે સપ્ટેમ્બર મહિનો રહેવાની શક્યતા આપણે લાગી રહી છે. જો શક્ય હશે તો ઓક્ટોબર મહિનાનો પણ આપણે કાર્યક્રમ આ ચેનલ પર ઇન્ફોર્મેશન ગુજરાત પર મૂકીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ઇન્ફોર્મેશન ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાનની રેગ્યુલર અને સચોટ માહિતી મેળવવા માટે. તો આપણે હવે 4 મહિનાનો વિડીયો મૂકી દીધો છે. તો જૂનનો આવી રહ્યો છે, જુલાઈનો આવી રહ્યો છે, ઓગસ્ટનો આવી રહ્યો છે, અને આ સપ્ટેમ્બરનો કાર્યક્રમ પણ તમારી પાસે આવી રહ્યો છે. તો આવનારા દિવસોમાં આપણે 4 મહિનાનું પણ પ્રિડિક્શન કરીશું કે ચોમાસું કેવું રહેશે. એપ્રિલ મહિનાના એન્ડમાં હવે ચોમાસાના કાર્યક્રમ છે શરૂ થઈ ગયા છે, મે મહિનામાં પણ ચોમાસાના કાર્યક્રમ આપણે મૂકીશું, અને આગળ કોઈ એવી માવઠાની શક્યતા દેખાશે તો પણ તમને જરૂરથી ચોક્કસ અપડેટ દેવામાં આવશે. ત્યાં સુધી બધાને આભાર.